મારા હારા દિવાકરના ઘરની બર્થડે પાર્ટીની પાર્ટી એટલે વરરાજા વગરનો વરઘોડો, એ સિમ કાર્ડ વગરનો ફોન, બળદિયા વગરનું ગાડું, સ્પીકર વગરનો MP ફોન. આવી ગઈ ચારુ બે. ખરા લોકો છો તમે, આટલા ઉત્સાહી. આપણે જે પાર્ટી પ્લાન કરી હતી તે કેન્સલ કરવી પડી તેનું દુઃખ તો છે જ નહીં અને હસી રહ્યા છો આમ. અરે ચારુ, પાર્ટી થશે, જરૂરથી થશે, અને એ પણ પ્લાન પ્રમાણે જ થશે. પણ પાર્થ જ નહીં આવે પાર્ટીમાં તો પાર્ટીનો શું અર્થ? અરે તું છે ને ફિકર કરે છે. પાર્થ આવશે અને જરૂર આવશે. પણ પાર્થે તો ના પાડી કે પાર્ટીમાં નહીં આવે. ના ના, પાર્થે હા પાડી. ક્યારે પાર્થે ક્યારે હા પાડી પાર્ટીમાં આવવા માટે? અરે બેની, પાર્થે છે ને પપ્પાને ઈશારો કરીને કીધેલું કે એ પાર્ટીમાં જરૂરથી આવશે. પપ્પા ખોટી વાત હો. શું થયું? પાર્થ કુમારે છે ને ડાબી આંખ મારેલી. હા જાઓ. હે, આંખ મારીને કહ્યું? અરે વાહ, પાર્થ તો બહુ હોશિયાર થઈ ગયો ને કઈ. સુપર. પણ મમ્મી ક્યાં છે? અરે ઈવડી છે ને હાડીઓનો ઢગલો કરીને વચ્ચોવચ્ચ પહારીને બેઠી જ બેટા. મારી હારી નક્કી નથી કરી શકતી એમાંથી કયો હાડલો પહેરવો. ઓ સરસ સરસ, મારે પણ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. હું પણ આવીશ પાર્ટીમાં. ના 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 ચારુ, તુંય ઘરમાં નહીં હોય અને પાર્થે ઘરમાં નહીં હોય ને એ મારા હરવને શંકા જાહે હો. અરે પપ્પા, તમે ચિંતા ના કરો, હું કઈ મસ્ત બહાનું કરીને આવી જઈશ. કોઈને કઈ ખબર નહીં પડે. ચલો સાંજે પાર્ટીમાં મળીએ. બાય બાય. આવજે. એ સંદીપા, પાર્ટીની તૈયારી એવી થવી જોઈએ કે કોઈ મારો હારો આપણો વાંક ન કાઢી જવો જોઈએ હો. અરે હોય કઈ પપ્પા, તમે ચિંતા ના કરો. તમે ખાલી જોજો, ઘરને છે ને હું એવું શણગારીશ ને કે અકલ મુઠા મૂર્ખા. ઘરને શણગારવાની મૂર્ખાઈ જરાય કરતો નહીં હો. ઓલો પાર્થ ઘરમાં નહીં હોય અને ઈ મારા હારા હોઈને ગોતતા ગોતતા એની ઘરની બાયણે નીકળી અને આપણું શણગારેલું ઘર જોઈ જાય ને તો એને વેમ આવશે, શક થાય અને બધી ખબર પડી જાય. પોઈન્ટ છે તમારી વાતમાં. તઈએ પછી એટલે ખાલી તૈયારી કરવાની. ખાલી તૈયારી? મ્યુઝિક, મનોરંજન અને જમવાનું મેનુ. અને આ મેનુમાં તારી માની માથાકૂટ ન હોવી જોઈએ. સમજી ગયો? હા પપ્પા, સમજી ગયો. અરે બેટા, બધા શરબત તૈયાર છે કે નહીં દિશા? મમ્મી, આ તે ચોથી વાર પૂછ્યું. આ તો 4 અલગ અલગ પ્રકારના શરબત છે એટલે. મમ્મી, આ શું છે? વેરી ગુડ. અહીંયા તો પાર્ટીની તૈયારી થઈ ચૂકી છે. ત્યાં મમ્મી પપ્પાએ શું કર્યું હશે? મારે ત્યાં જવું જોઈએ. પણ આ લોકો કહેશે કે પાર્થની બર્થડે પાર્ટી છોડીને તું ક્યાં જાય છે? હે શંકર ભગવાન, આજે તારો દિવસ છે. તું જ કઈ સુજાડ, કેવી રીતે છટકું અહીંયાથી? હેલો, હા નવનીત માસા, બોલો. હું શું કહેતી હતી? હાય હાય, શું થયું માસીને? અડધા શરીરે તાવ આવ્યો છે ને તમારે વલસાડ જવું પડશે. કેમ, અહીંયા કોઈ ડોક્ટર નથી? ઓ, ડોક્ટર દવા આપી ગયા છે પણ તમારે કામ માટે વલસાડ જવું પડશે. મારી હેલ્પ? પણ હું અત્યારે વલસાડ કેવી રીતના આવી શકું? અચ્છા, તમે એમ કહેવા માંગો છો કે હું માસી પાસે રોકાઈ જાઉં અને તમે કામ માટે વલસાડ નીકળી જાઓ. ઠીક છે, એમ કરી શકાય. હા હા, ઓકે, હું હમણાં જ અહીંયાથી નીકળું છું. હા. ચારુ બેટા, શું અચાનક શું થયું છે માસીને ત્યાં? બહુ વિચિત્ર બીમારી થઈ છે. એમને અડધા શરીરે તાવ આવ્યો છે. ઓ નો, આ તારા મંજુલા માસી એ જ ને, એના બધા કામ આવા અધૂરા જ હોય છે. પણ અત્યારના મારે આ પાર્ટી અધૂરી મૂકીને જવું પડશે માસી પાસે. માસાનું વલસાડ જવું બહુ જરૂરી છે. કોઈ ટેન્શન છે ત્યાં? વલસાડમાં? ખબર નહીં. અરે ના ના, માસીને ત્યાં. ચારુ બેટા, એવું હોય તો પાર્થના પપ્પાને લઈ જજે તારી સાથે.
ના ના, બે જણાની જરૂર નથી. એ તો શું છે ને, માસીને બીમારીમાં આમ એકલા ના મુકાય ને, એટલે મારે તો 2 કલાક માટે જવું જ પડશે. એમની મોટી છોકરી પાછી આવી જાય એટલે હું પણ તરત પાછી આવી જઈશ. પણ મારે તો જવું જ પડશે હમણાં, ફટાફટ નીકળવું પડશે. લો બર્થડે બોય આવી ગયો. એક મિનિટ પ્લીઝ, હેપી બર્થડે ગીત નહીં ગાતા. કાલ રાતથી સતત આ ગીતનો મારા પર મારો ચાલી રહ્યો છે. પાર્થ બેટા, અત્યારે કોઈએ ગાયું? ઓકે ચલો બેટા, તું ટાઈમ વેસ્ટ નહીં કર, તું નીકળ જલ્દી. એક મિનિટ ચાલો, તું ક્યાં જાય છે? હેપી સોસાયટીમાં મારા મંજુલા માસી છે ને, એમની તબિયત અચાનકથી ખરાબ થઈ ગઈ છે, એટલે મારે 2 કલાક માટે ત્યાં જવું પડશે. હેપી બર્થડે પાર્થ, પણ સોરી, મારે હમણાં જ નીકળવું પડશે. તું આંખ કેમ મારે છે? પાર્થ, મારી ડાબી આંખ ક્યારની ફરકે છે. આઈ હોપ આજે કઈ ગડબડ ના થાય. એક તો આપણે ત્યાં પાર્ટી છે આજે. બાય. સાચવીને જજે બેટા. હા મમ્મીજી. વેલકમ મહિલા. તો આજે આપણી પાર્ટીની શરૂઆત કરીએ ડ્રિંક્સથી. ડ્રિંક્સ? અરે ડ્રિંક્સ એટલે વિવિધ પ્રકારના શરબત. આજો અરે પણ આટલા બધા શરબત શા માટે? જો પાર્થ, અત્યારે મારે કોઈની કંજૂસીની વાત નથી કરવી. આપણે નાના હતા ત્યારે એક જ રંગના શરબતમાં ચલાવી લેતા, પણ હવે આપણે મોટા થઈ ગયા છે, એટલે સારી રીતે એન્જોય કરવો જોઈએ કે નહીં? હા, આજો આ વરિયાળીનું શરબત. વરિયાળીનું શરબત? અરે વરિયાળી તો ચાબામાં મજા આવે. અરે બેટા તું પી તો જો. ઓહો, ખરાબ બન્યું છે, પણ નહીં પીવું તો મમ્મીને ખોટું લાગશે. વાહ, સરસ મમ્મી, મજા આવી ગઈ. ને હવે કોકમનું શરબત ચાખ. કોકમનું શરબત? અરે કોકમ તો દાળમાં નંખાય. અરે કોકમનું શરબત પીને તો જો, દાળમાં સ્વાદ રહી જશે. આ તો વધારે ખરાબ છે, પણ હવે કંઈક બોલીશ તો દિશાને ખોટું લાગશે. હે શંકર ભગવાન, આજે મારે શું શું પીવું પડશે? ઓહો, શું વેરાયટી છે. થેન્ક યુ સો મચ દિશા. અરે પાર્થ બેટા, હવે આ ટ્રાય કર લીચીનું શરબત. ઓહો, મમ્મી ફોન આવે, એક મિનિટ. ઓહો, ચારુનો જ ફોન છે. હા ચારુ, પહોંચી ગઈ? રસ્તા વચ્ચે જ. સાઈડમાં જા, સાઈડમાં જા, સાઈડમાં જા. પાર્થ બેટા, તું જ સાઈડમાં જતો રહ્યો છે. આગળ આવ, આગળ આવ. તો શું થયું? અરે ચારુ રસ્તા વચ્ચે ઊભી છે. હેલો હેલો હેલો, એક્સિડન્ટ થઈ ગયો લાગે છે. અરે અરે ચારુ, શું કરી તું? ક્યાં ઊભી? અચ્છા, રસ્તાની બાજુમાં છે. જીવતી છે. હા બોલ બોલ. અરે ડોન્ટ વરી, યુ ડોન્ટ વરી. હા, ચિંતા નહીં કર. હા. ઓફો, ત્યાં ચારુ એના મમ્મી પપ્પા જોડે મારી વાટ જુએ છે, અને અહીં શરબત પર શરબત પીવડાવી આ લોકો મારી વાટ લગાડી રહ્યા છે. અરે શું શરબત છે, વિવિધ પ્રકારના શરબત, રંગબેરંગી શરબત. મમ્મી સાચું કહું, હું ક્લિનિક થી આવ્યો છું, બહુ થાકી ગયો છું. હું જરા ફ્રેશ થઈ જાઉં. હા, તમે લોકો પાર્ટી ચાલુ રાખો. અરે આ શરબત તારી સાથે લઈ જા, રૂમમાં જ પી લેજે. હા બેટા. હા, ભલે. હા. શું જુઓ છો? બહુ તરસ લાગી છે. હા, તમે પણ પીઓ ને. થેન્ક યુ. આ શરબતનો સ્વાદ એક્ઝેક્ટલી પાણી જેવો છે. કારણ કે એ પાણી જ છે. એક કામ કરો ને, મને જે બીજી વેરાયટીઝ છે ને, એમાંની પણ એકાદ વેરાયટી ચખાડો ને પ્લીઝ. હા, કેમ નહીં. હાલો, આ ટ્રાય કરો. યસ, વાય નોટ. કેવી લાગી મારી આ અનોખી વેરાયટી મરચાનું શરબત? આ તો કેવો પરિવાર છે. આમું જોવાય જન્મદિવસ. એવું લાગે છે નાની પાર્કમાં શરબત પીવા આવ્યો છું. હવે પપ્પાજીના ઘરે આવી પાર્ટી ન હોય તો સારું. કે લાગે છે ચારુનો જ ફોન આવ્યો છે. ચારુ, મને યાદ છે, આવું છું તારા ઘરે. આ શરબતને બાથરૂમમાં જ પધરાવી દો.
ઓય 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 માં એ ઓય ઓય કેમ ઓય જબા અરે ખોલ કુડા પાર્ટી શરૂ થવાની છે ને તું મોબાઈલમાં ગેમો રમે છે. ક્યાં પાર્ટી? કેવી પાર્ટી? કોની પાર્ટી? આમ શું બોલો છો? પાર્થકુમાર આવતા હશે. મને તો લાગે છે પાર્થ નહીં જ આવે. દગાખોરે દગો કર્યો છે. આંખ મારીને મને મૂર્ખો બનાવ્યો છે. તમે કેમ આટલા અકળાવ છો? મને તો ખાતરી છે કે પાર્થ ચોક્કસ આવશે. આજે આવી ગયો. હેલો હેલો એવરીબોડી. આવો આવો જમાઈરાજ. જન્મદિવસ મુબારક હો. થેન્ક યુ પપ્પાજી થેન્ક યુ. મને હતું કે તું નહીં આવ્યો. અરે તમે લોકો મારા માટે પાર્ટી રાખો ને હું ના આવું. હેપી બર્થડે જીજુ. થેન્ક યુ સો મચ. પાર્થકુમાર હેપી બર્થડે. તમને મારી ઉંમર લાગી જાય. મમ્મી ઉંમર પેલા હાથ લાગી ગયો. હે ભગવાન, જો પાર્થકુમારને મારી ઉંમર લાગી જાય ને તો તિબેટની ઊંચામાં ઊંચા શિખર પર આવેલું ભગવાન બુદ્ધનું મંદિર છે ને ત્યાં ચકોડાના પપ્પા હલતા હલતા આવશે. એલી મેં તને 1000 વાર કીધું છે ને કે તારી આ માનતાના ચક્કરમાં મને ભેરવવાનો નહીં. ઇટ્સ ઓકે પપ્પા, આમ પાર્ટીનો મૂડ ના બગાડો. એલા બે આ સંદીપ છે ને તારા હાટુ એક સરપ્રાઈઝ આઈટમ તૈયાર કરીને લઈ આવ્યો. અરે વાહ, મકાઈનો ચેવડો, વેફર અને સમોસા. શું વાત છે. અરે એ તો તારા માટે છે, જીજુ માટે તો આ છે. હે ભગવાન, ફરી શરબત. આ કેવો જન્મદિવસ છે અને કેવી ઉજવણી છે. લોકો આટલું બધું શરબત કેમ પસંદ કરતા હશે? અરે સંદીપ, થેન્ક યુ સો મચ ડિયર, પણ મારે આ શરબત નથી પીવું. એલા એ એવડું વાત શરબત નથી હો. ઓકે આ જે શરબત નથી ને એ મારે નથી પીવું. આ એના બાપ જેવો જ છે. એલા આ મહાશિવરાત્રીનો મહાપ્રસાદ છે. ઓકે પણ આ જે પણ વિવિધ પ્રકારના શરબત છે ને એ મારે પીવાની જ ઈચ્છા નથી. તમે લોકો ભાંગ લાવ્યા છો? તું તો એવી રીતે બોલે છે જાણે હાલ આવીને અમે કોઈ મોટું પાપ કર્યું હોય. અરે આ ભાંગ તો મહાશિવરાત્રીનો શ્રદ્ધાપૂર્વક લેવાતો પ્રસાદ છે. ઓકે પણ અરે પણ કાંઈ નહીં, ખાસ તમારી માટે પ્રિપેર કર્યું. લો ઠપકારો. પણ એને પીવાની ઈચ્છા ના હોય તો? એલી એ તું ઘડીક મૂંગી મારતો. અને દીકરા મારા હાટુ પીજા એક જ ગ્લાસ. તમે ચારુથી ડરો છો? અને દીકરા મારા હાટુ પીજા એક જ ગ્લાસ. તમે ચારુથી ડરો છો? નહીં, એવું ન કહેવાય, એને ખરાબ લાગે. અરે પાર્થને કોઈનાથી બીવાની હું જરૂર છે. ઠપકાર. ડર લાગતો તો રહેવા દો. ના ચાલશે, રહેવા દો. ના એમાં પીવાની વાત શું છે? વેરી ગુડ, શાબાશ. વાહ, સરસ ડ્રિંક છે. હવે મારે પાણી પીવું છે અને બાથરૂમ ક્યાં છે? એટલે તું પાણી પીવા હારું બાથરૂમ સુધી લાંબો થાસ? અરે આ તો શોર્ટકટમાં કહ્યું. આખું વાક્ય એમ છે કે મારે પાણી પીવું છે અને બાથરૂમ પણ જવું છે. ઓકે. ચાલ તને પાણી આપું. વેરી ગુડ, સરસ ડ્રિંક છે, એકદમ સરસ. પાર્થ, તું ઠીક તો છે ને? એકદમ ઓલરાઈટ. તું ચિંતા નહીં કર. પાર્થ, નહીં હાથ નહીં પકડ. હું વેરી ગુડ છું. બાથરૂમ અહીંયા છે. ચાલ. એટલે એ સંદીપડા, આ તારું બનાવેલું ડ્રિંક પાર્થને ભાઈવું લાગે છે હો. હા. મમ્મી, પાર્થથી કેટલો ટાઈમ લાગી રહ્યો છે? મારે એના બધે પર ડાન્સ કરવો છે. અરે બેટા પાર્થ આવતો જ હશે. ચલ ત્યાં સુધી આપણે તો ડાન્સ શરૂ કરીએ. ઓકે, વેરી ગુડ. પાર્થ, તું કેમ આમ ચાલે છે? હું ડાન્સનો મૂડ બનાવી રહ્યો છું. જલ્દી ગીત ચાલુ કરો પપ્પા. ઇડિયટ, હું પપ્પા નથી, દિશા છું. વેરી ગુડ. હું એમ પૂછતો હતો કે પપ્પા ક્યાં છે દિશા? બેટા હું તો અહીંયા છું. વેરી ગુડ. એટલે કે વેરી ગુડ પાર્ટી. ચલો આપણે બધા ડાન્સ કરીએ. એક મિનિટ,
આ પાર્ટીમાં તમારા માટે એક સરપ્રાઈઝ છે. શું? આ પટ્ટી. ઓહ, એટલે પેલો લુંગી ડાન્સ ની જેમ હવે પટ્ટી ડાન્સ એમ? આ પટ્ટી તમારે આંખ પર બાંધવાની છે. તમારે ડાન્સ જોવાનો નથી, સાંભળવાનો છે. અરે પણ હું વેરી ગુડ. ચલો આપણે બધા આંખ પર પટ્ટી બાંધીએ. અરે બધાને પટ્ટી બાંધવાની જરૂર નથી. આ પટ્ટી ફક્ત એમના માટે છે. લે દિશા, બાંધી દે પટ્ટી. અને જો આ પટ્ટીમાંથી તાક ઝાક કરવાની કોશિશ કરી છે ને, તો મરચાવાળું શરબત યાદ છે ને, એ પીવડાવી દઈશ. નહીં. હું છે ને આંખો પર પટ્ટી બાંધ્યા પછી પણ અંદર આંખ બંધ રાખીશ બસ. નહીં. મમ્મી તું પાર્સાલિટી કરે છે. પપ્પાની આંખ પર પટ્ટી બાંધવાની અને અમારા બધાની આંખ પર પટ્ટી નહીં બાંધવાની. તું ફેવર કરે છે પપ્પાની. હા, આને ચીટિંગ કહેવાય, ચીટિંગ. ના પાર્થ, એવું કઈ નથી. તારા પપ્પા આપણને સૌને આંખ પર પટ્ટી બાંધી ને બહાર જઈને ડાન્સ કરી આવે, તો ક્યારેક આપણે એમની આંખો પર પટ્ટી બાંધીને ડાન્સ ન કરી શકીએ? ઓકે, હવે આ બધું છોડો, આપણે ડાન્સ શરૂ કરીએ. હા, યસ. હું બેઠા બેઠા ડાન્સ કરી રહ્યો તું તારા બા. બા એવા છે? જય શ્રી કૃષ્ણ બા. શટ અપ. અરે પાર્થ, મને એમ કે તું આમ તાળી પાડવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને ભૂલી ગયો કે તાળી કેમ પડાય. હા, વેરી ગુડ. પણ માત્ર તારીથી નહીં ચાલે હો. અરે તમે 8 જણાએ જે ડાન્સ કર્યો છે, કમાલનો ડાન્સ. શું વખાણ કરું તમારા. કોણ 8 જણા? અહીંયા તો અમે 2 જ ડાન્સ કરી રહ્યા છે. ખબર છે, મને ખબર છે. વેરી ગુડ. અરે તમે 2 જણાએ 8 જણા જેટલો ઉત્સાહ અને એનર્જી સાથે ડાન્સ કર્યો એમ કહું છું. વેરી ગુડ, વેરી ગુડ. દિશા બેટા, હવે તારા પપ્પાની આંખ પરથી પટ્ટી કાઢી નાખ. ઓકે. દિશા હું છું. શું કરે? એ બા બેટા, આઈ થિંક એ મારી આંખો નથી, મારો એક કાન છે. ખબર છે, મને ખબર છે. વેરી ગુડ. પણ તમારા કાનમાં મેં કંઈક જોયું છે. ઓ તારી, શું જોયું? નેશનલ હાઈવે. એ નેશનલ હાઈવે બા. એ જો પપ્પા, હવે તમે પટ્ટી કાઢી નાખીને હવે તો તમારી જાતે જ જોઈ લો. ઓહો, મને બાથરૂમ લાગી જ, મારે જવું પડશે. શું? આ બાજુ. ખબર છે દિશા, અમે જે સ્ટેપ કર્યો ને એ સ્ટેપ હમણાં બહુ કમાલનો કર્યો. આ બાથરૂમ સુધી પહોંચશે કે નહીં? બાથરૂમ અહીંયા છે. અરે પાર્થ, આ તો હાથ છે, પગ અંદર છે. ઓહો, વેરી ગુડ. અરે પણ આ ઘડી ઘડી બાથરૂમ કેમ જાય છે? તમે ઘડી એને આ શરબત પીવડાવ્યા કરો તો ઘડી બાથરૂમ ન જાય તો ઘડી બિચારો કરે શું? ઘડી વૈષ્ણવજન તો તેને રે કહીએ કે પીડ પરાઈ જાણે રે. પપ્પાજી, કસ્તુરબા, આ લો. અરે વાહ, ટૂથપેસ્ટ એ પણ અત્યારથી જ. પપ્પાજી, ટૂથપેસ્ટ નથી. તો અચ્છા, ચ્યવનપ્રાશ છે, જેથી શું મારામાં આમ તાકાત આવે અને હું પેલો બિસ્તરો રોજ ઉચકી શકું એમ. સારું બેટા, તું એવું માને છે કે મારે આખી જિંદગી પેલો બિસ્તરો ઘરની અંદર અને અંદરથી બહાર લઈ જવાનો છે? ચ્યવનપ્રાશ વ્હાઈટ હોય. પપ્પાજી, આ મચ્છર માટેની ક્રીમ છે. આ લગાડીને સૂઈ જજો, તમને મચ્છર નહીં કરડે. ઓહ, ચારુ બેટા, તમારું કેટલું ધ્યાન રાખે છે. થેન્ક યુ સો મચ બેટા. બાય ધ વે, પાર્થ સુઈ ગયો? હા, ઘસાટ ઊંઘમાં છે. ઓહ, અચ્છા, વેરી ગુડ. એક કામ કર, તું પણ જઈને સુઈ જા. મારે પણ શું, આજની રાત જ તો એ વરાંડામાં કાઢવાની છે ને. આવતીકાલે સવારના પોરમાં છે ને હું ચોખવટ કરી નાખવાનો છું કે સોનાલી રૂપાલી જેવું કોઈ છે જ નહીં. હા, જરૂર કરી દો. તો કરીશ જ ને, કારણ કે ચારુ બેટા, મારી તો જે દશા બેઠી છે, હા, અફેરના કારણે છે ને મને એમ હતું કે હું મારી ઇજ્જત પાછી મેળવી લઈશ, પણ એ તો કોડીની થઈ ગઈ છે. મને છે ને પાર્ટી એટેન્ડ કરવા દીધી પણ ડાન્સ ન કરવા દીધો. બોલો, અરે કેક ન ખાવા દીધી મને.
કઈ નહીં તો કમ સે કમ આજે આ અંદર સુવાની પરમિશન તો આપી હોત. હેરાન થઈ ગયો છું હું તો યાર. પપ્પાજી મારાથી પણ તમારી આ હાલત નથી જોવાતી. કાલે સવારે તમે બધી ચોખવટ કરી નાખો. કરી નાખીશ. ચાલો હવે બીજું શું, વરાંડામાં હજુ એક રાત. આમ પણ આ છેલ્લી રાત જ હશે ને. ગુડ નાઇટ પપ્પાજી. થેન્ક યુ બેટા. તને મોબાઈલ ભેટમાં આપીને જિંદગીની મોટામાં મોટી ભૂલ કરી નાખી હો. આ તું ખાતા પીતા હુતા બેહતા જાગતા બસ ફોટા જ પાડી રાખત. અરે કેટલા ફોટા પાડત તું હે. હવે ફોન મારો, ફેસ મારો, ફોટો મારો તો તમે કા અંદર માથું મારો? એટલે હવે તું હવે દિવાકરની ભાષા બોલવા માંડી. એ મારો હારો તારો પ્રોફેસર બનીને તને કઈ આ ભાષા શીખવીને વયો ગયો? ના ફોટા પાડતા તો મને ચારું શીખવ્યું છે. હાલો આપણે હારે ફોટા પાડીએ. હાલો. ના મને નહીં હો. મને આવી રમતુમાં ભેગો નહીં લેવાનો. અરે એમાં શરમાવું છો. હવે શરમના શેડા તો મને કોઈ દી ફૂટ્યા નથી. જરા ખમજ, તારો વર છે ને આર્મી વાળો માણસ છે એટલે એની શાનની ખિલાફ છે આવું બધું. એટલે મને છે ને આ તારા વાંદરા વેડામાં લટકવાનું કહેવાનું નહીં હો. એક વાત મને કયો, મોર દેલ હાટુ આમ કળા કરીને ડાન્સિંગ હું કરવાને કરે છે? શું કરવા? કારણ કે મોર પાસે મોબાઈલ નથી. જો મોર હાટુ મોબાઈલ હોત ને તો ઈ છે ને પોતાના ડાન્સિંગ ના અલગ અલગ પોઝિંગ કરી અને આમ સેફલીઓ પાડી લેત અને ઈ ઢેલ ને દેખાડત. પણ એને સેલ્ફી કહેવાય. હા ઈ જ આવે સેફલી. અને એક બીજી વાત, નથી તું ઢેલડી કે નથી હું મોરલો. પણ મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે, એનું તો માન રાખો. ઠીક છે બહુ સારું તમે માની ગયા. હાલો ફોટો પડાવી. હાલો રેવા દેજો. જરાય મને મૂર્ખો ન બનાવતી. માનો કે આ મોર છે રાષ્ટ્રીય પક્ષી છે, પણ આ મોરને અને સેલ્ફીને હું લેવા દેવા. સમજાવું તમને. જો આપણે જેટલા સેફલી પાડીએ ને એટલા ઓછા લાગે. ये ढेल मांगे मोर. મોર આ હું કર્યું? ફોટો પાડ્યો તમારો. રડો કેટલા ખરાબ લાગો છો ગુસ્સામાં. ભૂસી નાખે ને. અરે યાર કેમ યુ હું બોલતસ રબર મુસવા અક્કલ મઠી. આમાંથી મારો ફોટો ભૂસી નાખે એમ કહું છો? હું તો એને ભૂસું ન કહેવાય, એને ડિલીટ કરું એમ કહેવાય. અને હું ડિલીટ નહીં કરું, સમજ્યા? પહેલા તમે હસીને ફોટો પડાવો તો જ ભૂસી. ગમે એમ કરી ને તારે તારું ધાર્યું કરાવવું જ છે એમ ને? હાલો હવે સરહદ પર લડવા આવ્યા એમ હું પોઝિંગ કર્યું છે. બરાબર પોઝિંગ કરો, ઢીલા પડો અને હસો. એવું બધું મને ન ફાવે. નો ફાવે એમ. વાહ હસો છો તો ઓછા ખરાબ લાગો છો. એટલે મારા વખાણ કર્યા કે મને વખોડી નાખ્યો? ના હવે તમને પ્રોત્સાહન આપ્યું. કુકરની સીટી વાગી. ઉભા રહ્યો લો. મારી હારી તારી કુકરની સીટી વાગે એટલે તારો ફોન મારે જાલી રાખવાનો? આમાં સીટી વાગી. કોનો મેસેજ આવ્યો? ઓહો, આ ઇન્સ્યોરન્સ વાળા લોહીના પી ગયા છે હો મેસેજ કરીને. આટલા બધા મેસેજ. ગીતાને તો મેસેજ કરતા આવડી ગયા છે ને. આ કોનો મેસેજ છે? હું શું કહેતો હતો? દિશા, તારે પેલી બેનપણીના વિઝા આવી ગયા કે નહીં? ક્યારના આવી ગયા, પણ હવે છે ને એને ફોરેન નથી જવું. બોલ. વાંધો નહીં. વિઝા આવી ગયા ને એટલે જ બસ. હું શું કહેતો હતો કે હે પાર્થ, તારા પેલા પેશન્ટનું શું થયું? પાછો આવ્યો? અરે હા, મને એમ કે નહીં આવે પણ બીજા દિવસે પાછો આવી ગયો. પારમેડા પેલી ચમચી આપતો. જુઓ બધા,
મારે છે ને તમારા બધાની સાથે એક અગત્યની વાત કરવાની છે. હવે શું બાકી રહી ગયું છે કહેવાનું? સોનાલી રૂપાલી રહેવા આવે છે? જો દિશા ફાવે તેમ નહીં બોલ, મોઢું સંભાળ. દિશા શું કામ મોઢું સંભાળીને બોલે? હા, પહેલા પોતાની જાતને સંભાળો. ફાવે તેવા સંબંધો તમે બાંધો અને સંભાળીને બોલવાનું દિશાને. શું કામ? એ દિશા, તારે જે બોલવું એને બિંદાસ બોલ. હું પણ જોઉં છું તને કોણ રોકે છે બોલતા. અત્યારે કોણ હશે? હું જોઉં છું. પપ્પાજી, તમે બોલો, તમને શું બોલવું છે? થેન્ક યુ બેટા. મારે છે ને તમને બધાને ફક્ત એટલું જ કહેવું છે કે આ સોનાલી રૂપાલીની જે વાત છે ને એકદમ કાલ્પનિક છે. અને પપ્પા, જો તો કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? કોણ છે હવે? જાનુ, માય ડાર્લિંગ. મેં તને ખૂબ મિસ કર્યો. છોડ. કોણ છે? કોણ છે તું? તે મને નહીં ઓળખી? હું સોનાલી રૂપાલી. એક મિનિટ. ફરી બોલ, કોણ છે તું? હું અરે સોનાલી રૂપાલી, તારી લવર, તારી ડ્રીમ ગર્લ. જો આવી ગઈ ને બધું છોડીને તારા શરણે. Just for you, my love. અરે ચાલ. અરે શું છે તું? શું છો? ચાલ. પપ્પા, અહીં સુધી આવી જ છે તો એની વાત તો સાંભળી લઈએ. આમ બહાર કાઢી મૂકવાથી છે ને સમસ્યા ગુલ નહીં થાય. હા હા, અમને ખબર તો પડે કે આ સમસ્યા સાથે તમે શું શું ગુલ ખીલાવ્યા છે. અરે છોકરી, સાચું બોલી દે, કોણ છે તું? સવાલ તો એ જ છે, દીવો. આજે કેમ તારો સુર બહુ જુદો છે? અરે એ છોકરી, કોની સાથે વાત કરી રહી છે તું? સરખો જવાબ આપ. પપ્પાજી, એ તમને જ દીવું કહી રહી છે. એ હા, શું ભવાઈ છે? એ કોણ છે તું અને અહીંયા શા માટે આવી છે? આમ શું કરે છે? હવે ફેમિલીમાં કાંઈ પણ છુપું નથી તો તું કેમ અજાણ પડવાનો ઢોંગ કરે છે? દીપુ, હું સોનાલી રૂપાલી, તારી સ્ટુડન્ટ અને મારી માલિક બની ગયેલી ગુસ્સાવાળી રૂપાલીને તે જ તો કાબુમાં કરી હતી. જો જોઈ જ રહી છું. એમ નહીં, આમ જુઓ. ઓકે, સાંભળો. ઓકે, તો તમારી કોઈ ભૂલ થતી લાગે છે. આપણે આજ પહેલા ક્યારે મળ્યા જ નથી. હા, એ વાત તો સાચી છે. શાશ. આજ પહેલા જે તને મળતી હતી તે સોનાલી રૂપાલી એકદમ સ્વાર્થી અને ખુદગત હતી. પણ આજે તારી સામે જે સોનાલી રૂપાલી ઊભી છે ને એનું મન એકદમ સાફ. ચોક્કસ કઈ ગોટાળો છે આમાં. હા, ઇકોનોમિક્સ ના પ્રોફેસર મજુમદાર એ જ્યારે છે ને કોલેજમાં આવી રીતે મફલર ઓઢીને આવતા ને તો એ એક્ઝેક્ટલી મારા જેવા દેખાતા હતા. હા, અરે તમે છે ને પેલા મજુમદાર ને મને મિક્સ કરી રહ્યા છો. તમને ખબર છે, કોલેજની કેન્ટીનમાં એ મજુમદારના કારણે છે ને મારે 300-400 રૂપિયા એક્સ્ટ્રા ચૂકવવા પડ્યા હતા. તમે છે ને ખોટી જગ્યાએ આવી ગયા છો. પ્રોફેસર મજુમદાર જોડે હું બગીચામાં, ટેકરીની તળેટીમાં, સુંદર નદીના કિનારે અને લીલોતરીમાં બેઠી હોઈશ દીવું. એટલે એ બોચ્યો આમાં ન સમજાય. પ્રોફેસર મજુમદારે મને મમરાના ગુંજન. એક મિનિટ. મમરા નહીં, એ ભમરા છે, ભમરા. Yeah, right. You remember. અંકીના મીઠા ગીત અને કળીનો સ્મિત અને મેઘધનુષનો સુંદર રંગ દેખાડ્યા છે. ના, એ બોચ્યો આ બધું ક્યાંથી જાણે? બંદર ક્યાં જાણે અદરક કા સ્વાદ. હા, એ જ તો કહું છું. તો તું શું કામ પ્રોફેસર મજુમદારને વચ્ચે લાવે છે? દીવો, તમે જે બોલ્યા છે ને એ મેં ક્યાંક સાંભળેલું લાગે છે. પપ્પાજી, આ વાત તમે જ તો કરી હતી સોનાલી રૂપાલી વિશે આપણી ફેમિલીને કહેતી વખતે. અરે હા, પણ આ વાત આ છોકરી ક્યાંથી જાણે? મને શું ખબર? સોનાલી રૂપાલીજી, પપ્પાએ તો અમને તમે કોઈ ગુંડાને ગાય બનાવી દીધેલો ને એ વાત પણ કરેલી. વોટ? ગુંડાને ગાય બનાવી દીધેલો? મેં? દીવો, આ શું બકવાસ છે?
એટલે એ કિસ્સો તમારી સાથે નહોતો બન્યો? આ બોલ ને એટલે એ સોનાલી રૂપાલી જુદા અને તમે જુદા. કરે શાંત થઈ જાઓ ભાઈ. ટીબુ બજાર में एक गुंडाए बदमाशी करेली और तेरे में एक घूसो मारेलो. हे बात तो नहीं करतो ने तू? बराबर है टीबु. આમ કેમ કરે છે? એ ગુંડાએ મારા પગે પડીને મને કહ્યું તું તમારી ગાય છું. અને ત્યારે જ મેને લાત મારીને રિયલાઇઝ કરાવી કે તું ગાય નહીં બળદ છે. અરે મને ગાય કહેલો. સોરી હા, एक्चुअली એને મેં ગાય નહીં બળદ બનાવેલો. ઓકે ઓકે, વાંધો નહીં સોનાલીજી, રૂપાલીજી. મોટી મોટી ભૂલ કરનારાઓ માટે આવી નાની નાની ભૂલ સામાન્ય કહેવાય. કમાલ કરો છો પપ્પાજી. તમારું ખરેખર આવું લફડું હતું તો આપણે આ બધું નાટક શું કામ કર્યું? એટલીસ્ટ મને તો કહી દેવું હતું. ના ના ભાઈ ના, મારું કોઈ જ લફડું નથી બાબા. હે છોકરી, સાચું બોલી દે, કોણે પડાવેલું આ બધું બોલી રહી છે તું? મને તો તે ભણાવેલા એમના પાઠ સિવાય બીજું કશું જ યાદ નથી. મમ્મી કંઈક તો અલગ કર. શું દર વખતે રડી જ પડે છે? એમ તો આજકાલ શું ટ્રેન્ડ ચાલે છે? આ પરિસ્થિતિમાં બીજું શું કરાય? આ પરિસ્થિતિમાં છે ને સ્ત્રીઓ બંગડીઓ ફોડે. અરે મમ્મી, બીજાઓની નહીં પોતાની બંગડી. આ મેટલની છે, નહીં ફૂટે. અરે ઓલી જૂની બંગડી ફોડી ના. ચાલુ નહીં છે. એ તો મારી મમ્મીએ આપેલી છે. પ્લીઝ રડ નહીં વિદ્યા. મારી વાત સાંભળ, પ્લીઝ રડ નહીં સોનાલી. એટલે કે વિદ્યા, એક મિનિટ, કઈ સમજાતું નથી મને. સબટાઇટલ હોય તો આપને. નહીં નહીં નહીં, આ પલ્લે નથી પડતો. તું એક કામ કર, તું કાં તો રડ કાં તો બોલ. આજે તો તમે બધી મર્યાદા ઓળંગી નાખી. મારી શોખને મારા ઘરે લઈ આવ્યા. સૌથી પહેલી વાત, એ તારી શોખ નથી, પણ એ મારા માટે બહુ મોટો શોખ છે. શું બકો છો? તું જેને શોખ એટલે કે તારી સોતન સમજે છે ને, એનું આવવું એ મારા માટે બહુ મોટો શોખ છે, બહુ મોટો આઘાત છે. અને બીજી વાત, હું એને નથી લાવ્યો. તમને ખબર છે, આજે મારી શોખને મારા ઘરમાં જોઈને મને બહુ મોટો શોખ લાગ્યો છે. વિદ્યા, તારા કરતા વધારે શોખ તો મને લાગ્યો છે. ન તો મારી લાઈફમાં એવી કોઈ છોકરી છે, ન તો એની લાઈફમાં. એની એટલે કોની લાઈફમાં? સોનાલી રૂપાલીની. એટલે કે આઈ મીન કે ઇન શોર્ટ લાઈફમાં છે ને કોઈ છોકરી છે જ નહીં. શું બકવાસ કરો છો? અરે જ્યારે કાલ સુધી કોઈએ સોનાલી રૂપાલીને જોઈ જ નહોતી તો તમે કહેતા હતા કે તમારા જીવનમાં સોનાલી રૂપાલી છે. અને આજે જ્યારે પોતે અહીં આપણા ઘરે હાજર થઈ ગઈ તો તમે કહો છો કે સોનાલી રૂપાલી છે જ નહીં. એ જ તો મને સમજાતું નથી કે મારા દિમાગની પેદાશ ડ્રોઈંગ રૂમ સુધી કઈ રીતે આવી ગઈ. એ જે કોતે પણ જે સત્ય હતું એ સામે આવી જ ગયું ને. હું તો બરબાદ થઈ ગઈ. વિદ્યા, આ સત્ય નથી, આ ભ્રમ છે, ભ્રમ. અને બરબાદ તો હું થઈ જઈશ. તમે તો રાજી ખુશીથી બરબાદ થશો ને. તમે તો અફેર કર્યું છે, પણ એમાં મારો શું વાંક? રુદન સુંદરી, પ્લીઝ રડવાનું બંધ કર અને જરા મારી વાત સાંભળ અને એને સમજવાનો થોડો પ્રયત્ન કર. જો સોનાલી રૂપાલીનો આખો જે કિસ્સો છે ને, એ નકલી છે, કાલ્પનિક છે. મેં ઘડી કાઢેલી આખી વાર્તા છે. જેથી શું છે ખબર છે, તું આમ ટેન્સ થઈ જાય અને મને ખોઈ બેસવાના ડરના કારણે તું છે ને મને વધુ પ્રેમ કરવા માંડે, મારા વધુ નજીક આવે, એટલા માટે આ બધું કર્યું તું બસ. અને આ વાત હું છે ને સ્પષ્ટ કરું અને થોડોક આમ નાસ્તો કરું, એટલામાં ખબર નહીં પેલી બલા ક્યાંથી આવીને ટપકી પડી, એ મને સમજાતું જ નથી. જે સત્ય છે તે સામે આવ્યું. ના, જે સામે હતું ને એ હાથમાંથી ગયું, નાસ્તો. અને જે ક્યાંય નહોતું ને એ સામે આવી ગયું, જેમ કે સોનાલી રૂપાલી. એ તમે જે કહો તે, પણ તમારું સત્ય
અને મારો વિનાશ મને આ મારી આંખોની સામે સાક્ષાત દેખાય છે. વિદ્યા, હવે આ રડવાનો નહીં પણ નડવાનો સમય છે. તું રડવાનું બંધ કર અને હું નડવાનું શરૂ કરું છું. ચાલ આજે જ તને ખાતરી અપાવું છું કે આ એક તરકટ છે અને આમાં કોઈકની રમત છે. રમત તો તમે રમી રહ્યા છો મારી સાથે. મને તો એમ કે આપણે બંને પકડા પકડી રમીએ છીએ, પણ તમે તો મારી સાથે આંકડો પાટો રમ્યા. મારી આંખો પર પટ્ટી બાંધીને પેલી સાથે મજા કરી. અરે ના વિદ્યા, એવું નથી. આ રમતમાં છે ને હું હરણ છું, પણ શિકારી કોણ છે એ મને ખબર જ નથી. અને પેલી સોનાલી રૂપાલી, હા, એ કોણ છે આ રમતમાં? ચાલ એ કોણ છે ને એ હું તને બતાવું છું. આવ તું મારી સાથે આવ. એક મિનિટ, શું ચાલી રહ્યું છે આ બધું? ઘરમાં આટલું ટેન્શન વાળું વાતાવરણ છે અને તમે લોકો ચા પાર્ટી કરી રહ્યા છો. પપ્પા, તમે મમ્મીને મનાવવા ગયા હતા એટલે અમને થયું કે તમને થોડો ટાઈમ લાગશે એટલે. ચૂપ રહે હમણાં. વિદ્યા, બેસ. તું બેસ, કહું છું. તું ચાલ. એ નોટંકી હવે છે ને મારા ઘરમાંથી બહાર નીકળ, સમજી ને? હા, તારી પાસે શું સાબિતી છે કે તું જ છે? હા, શું સાબિતી છે? તું છે એટલે તું જ સોનાલી રૂપાલી છે. અને તું કે એટલે અમારે શું માની લેવાનું કે તું સોનાલી રૂપાલી છે? તું માંગે તો તને ચા આપવાની. અરે મારા સીધા સાદા આ ઘર પરિવારને તું ઉલ્લુ બનાવે છે. આ મૂર્ખ દિશાને હજી મૂર્ખ બનાવે છે. એ મિસિસ નટવરલાલ, તારી પાસે એવો એક પણ પુરાવો છે કે તું જ સોનાલી રૂપાલી છે? દિવાકર, હા, રૂપાલીને સતાવ નહીં બોલાવ ફરીથી મને. તેજ હરાવી હતી આ રૂપાલીને અને તું જ આ સુતેલી રૂપાલીને જગાડી રહ્યો છે. બોલ શું વાંક હતો આ સોનાલીનો? અને તને જે પણ પ્રશ્ન પૂછવા છે મને પૂછ. તમે પણ પૂછો મને. જે પણ પૂછે મને પૂછો. બહુ દાદાગીરી કરતો હતો ને તું સોનાલી પર. બોલ હવે બોલ. તમે કોણ? હું રૂપાલી. હા માણસે મને એના વશમાં કરી હતી, પણ આજે આના ક્રૂર વર્તનના લીધે મારે પાછું આવવું પડ્યું. કોલર છોડો. જબ્બો ફાટી જશે. પુરાવા જોઈએ છે તમને લોકોને? એક મિનિટ. હાજો પુરાવા. હાજો મારું બર્થ સર્ટિફિકેટ અને મારું ડ્રાઇવિંગ લાયસન્સ. અરે આ બર્થ સર્ટિફિકેટ છે અને નામ તો સોનાલી રૂપાલી જ છે. એક્ઝેક્ટલી. ને આ ડ્રાઇવિંગ લાયસન્સ, આના ઉપર નામ તો એનું જ છે. જો અહીંયાથી છે ને ચાલ્યા જવામાં જ તારી ભલાઈ છે. પણ તારા સિવાય મારું કોણ છે આ વિશ્વમાં? કોઈક તો હશે જ. તપાસ તો કર તું. આવી રીતે પારકાના પલંગમાં પડ્યા રહેવાથી આવા પ્રશ્નોના જવાબ ક્યારેય નથી મળતા. એના માટે તો બહાર નીકળવું પડે. આ પલંગમાંથી, આ ઘરમાંથી બહાર નીકળવું પડે. હું છે ને હું દિલથી તને ઓલ ધ બેસ્ટ કહું છું કે તારો જે કોઈ પણ હશે ને એ તને ચોક્કસ મળી જશે. તું મળતા જ મારી આ તલાશ પણ પૂર્ણ થઈ ગઈ છે દીવું. હવે તો આ જ મારો સ્વર્ગ છે. જો સોનાલી રૂપાલીજી, મારી એક વિનંતી છે. પ્લીઝ મારી વાત માની જાઓ, નહીં તો છે ને ના છૂટકે મારે છે ને પછી પોલીસની મદદ લેવી પડશે. પછી પોલીસ આવશે, તને અરેસ્ટ કરશે અને તને જેલમાં નાખી દેશે. શું તું આખી તારી જિંદગી જેલમાં દળતા વિતાવશે? શું તું આવું કરવા માંગે છે તારી જિંદગી સાથે? પણ ડરતા તો મને નથી આવડતું. અરે બહુ સિમ્પલ છે. જો આ મુઠ્ઠીમાં અનાજ લેવાનું અને પછી બીજા હાથે. એક મિનિટ, દળતા શું શીખવાડે છે તું? જો હું છે ને તને છેલ્લી વાર પૂછું છું કે તું આ ઘરમાંથી બહાર નીકળે છે કે નહીં? मैं तुम्हें आखिरी बार पूछता हूँ कि तुम इस घर में से निकलोगी या नहीं? मी तुला शेवटचं विचारतो की तू ह्या घरातनं निघणार की नाही? ही भाषाમાં નથી સમજતી. પોલીસ સ્ટેશન, બીજું શું? ઓકે, જો હવે છે ને ના છૂટકે પોલીસ સ્ટેશન જવા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. ઓકે, ગુડ નાઇટ. અરે બાર ચલ ઠીક.
સોનાલીને ડરાવવા આવેલો ને જા પોલીસ સ્ટેશન મારા તારી સાથે ને ફોટો છે ફોટો એ દેખાડીશ અને તારું આઈ લવ યુ નું લખાણ પણ દેખાડીશ હું પોલીસને અને પૂછીશ કે કોણ કોની સાથે દગો કરી રહ્યો છે હા નક્કી કરો એ ગીતા ઈ મારો ફોટો છે તું એના ઉપર થૂકે છે ભલે હવે લાઈવ હવે ચમકી ગયો છે થૂકતી નહીં હા હવે લેવો નથી થૂક્યું ગોબરી ખાતી જાય દિવસે દિવસે તું સારી સફાઈ થાય બાપા લાઈક થઈ ગયો લ્યો પપ્પા મારે તમને કંઈ કેવું છે. કાઈ બોલતો નહીં હો વૈદ્યરા. અટાણે તારા બિઝનેસ ના કોઈ આઈડિયા સાંભળવાનો મારો જરાય મૂડ નથી. કારણ કે એમાં મને કોઈ દી બિઝનેસ નથી દેખાણો અને એમાં મને કોઈ દી આઈડિયા નથી દેખાણો. દેખાતું બંધ થઈ ગયું. કેટલી વાર તમને કીધું છે કે તમે ડોક્ટર પાસે તમારી આંખોનું ચેકિંગ કરાવો પણ ના. મઠી ઈ વાતને ને આ વાતને હાથી ઘોડાનો ફરક છે. આ તમારા લાડ કુંવર છે ને આવી રાડા રૂડી જેવી કેટલી બિઝનેસની આઈડિયાની વાતો અટાણ સુધી હો વાર મારા માથે મારી ચૂઈકા છે. અરે પણ સાંભળી લ્યો ને બોલ ચકુડી. અરે સાંભળવામાં ક્યાં પૈસા પડે છે. પૈસા નથી પડતા પણ મારું લોહી ભરી જાય છે નું હો. અરે પણ પપ્પા આ વખતે તમને આઈડિયા જરૂરથી ગમશે. બિઝનેસનો આઈડિયાનું નામ છે અફેર બચાવો. ધૂળના પેટનું ટાઇટલ છે વાંદરા. અને આ ધંધામાં તું કરવાનો શું? જુઓ પપ્પા 60% લોકો લગ્ન પછી જ અફેર કરતા હોય છે. અને આ અફેર કરવામાં બહુ જ ઝંઝટ છે. એમાં પત્નીથી છુપાવવું પડે, બાળકોથી છુપાવવું પડે, ઘરના અન્ય સદસ્યોથી છુપાવવું પડે અને એમાં ઈર્ષાળુ પાડોશી હોય ને તો એનાથી છુપાવવું પડે અને એમાં એકથી વધારે અફેર હોય ને તો એનથી છુપાવવું પડે. હવે આટલી છુપાછુપી રમતા માણસ એકાંતમાં મળે કઈ રીતે? એમાં ક્યારે કોઈક મેસેજનો આપલે કરવો હોય, કોઈ ગિફ્ટની આપલે કરવી હોય કે કોઈ અન્ય વસ્તુની આપલે કરવી હોય તો એ કરવી કઈ રીતે? આ બધી જ સમસ્યાનો સોલ્યુશન મારી એજન્સી આપશે. એમાં કોઈને અફેર કરવું હોય પણ યોગ્ય પાત્ર ન મળતું હોય કે યોગ્ય પાત્ર શોધવા માટે એની પાસે સમય ના હોય તો આ બધી જ વ્યવસ્થા યોગ્ય દરે કરી આપવામાં આવશે. કેવો લાગ્યો આઈડિયા? નંબર 1 વાહિયાત આઈડિયા છે મહેન્દ્રા. અરે ચોરની મદદ હારું કોઈ દી એજન્સી હોય? કેમ ના હોય પપ્પા? અરે અક્કલ મઠા, આ ચોરી અને અફેરના લોચા એક જ કહેવાય. એ હું સમજુ છું પપ્પા પણ બંને વચ્ચે બહુ મોટો ફરક છે. ચોર છે ને આખી દુનિયાથી છુપાય જ્યારે અફેરિયાઓ માત્ર પોતાની દુનિયાથી છુપાય ને પોતાના પરિવારથી ડરે. ચોર છે ને સ્વાર્થ માટે ચોરી કરે જ્યારે અફેરિયાઓ દિલ માટે અફેર કરે. અને બંને વચ્ચે બહુ મોટો ફરક. અફેરિયાઓ ચોર ના હોય પણ ચોર અફેરિયા હોઈ શકે. વાહ વાહ. હવે હું ખાલી વાહ એના દુખણાઈ લઈ લે. ચકોડા લઈ લીધા. અને એલા એ કોના આ તારા ઘન ચક્કર જેવા ધંધામાં તને ક્લાયન્ટ મળશે કોણ? જરૂર મળશે. ડોરબેલ વાગી. સતનો અવાજ. ચકોડા તને ક્લાયન્ટ જરૂર મળશે. પણ પેલા એને દરવાજો તો ખોલવા દે. જાયલા ખોલ. અને આવી ટાઈડની કાળી રાઈતે કોણ નવરી બજાર આવ્યું હોય છે? દરવાજો ખુલી તો ખબર પડે. ક્લાયન્ટ મળી ગયા. આવી ગયો વણ નોતરો વાંદરો. પાછો બેહી ગયો. હવે બેઠો રે. હવે હું તને સંભળાવું. તારા ઘરે હું આવ્યો તો મેણા ટોણા સંભળાવવાનું બાકી હતું કે વાંદરા અહીંયા સુધી દોડવા આવ્યો? જો જે વીતી ગઈ છે એ ભૂલી જાઓ અને જે મારા પર અત્યારે વીતી રહી છે એ વિશે જાણો. કેમ? શું થયું? એક મિનિટ. તારા પર શું વીતી રહ્યું છે એનાથી અમારે શું લાગે વર્ગી? અરે અભ્યંકરજી આવું આકરું નહીં બોલો પ્લીઝ. મારા પરિવારે છે ને મને સજા આપી છે
અને સજા રૂપે છે ને મારો બિસ્તરો ઘરની બહાર વરાંડામાં કાઢી મૂક્યો છે. હવે ત્યાં સુવાય એવું નથી, કારણ કે મચ્છરો કે મારું કામ. પ્લીઝ મચ્છર બગાડવાની કોઈ ક્રીમ હોય તો આપો ને. આવી કઈ સજા હોતી હશે? વેવાઈ, અમારા પાસે ક્રીમ તો નથી, પણ તમારા ત્યાં મોરંડામાં ન સુવાય. તમે અહીંયા આવતા રહ્યો. એટલે કે ચારુનો રૂમ ખાલી જ પડ્યો છે, ત્યાં નિરાંતે હુઈ જાઓ તમે. વેવાણ, તમારો ખૂબ ખૂબ આભાર. એક મિનિટ ગીતા, ઓળાને છે ને આપણે આશરો ન આપી શકીએ હો. કેમ? અરે હું કેમ? આ માણસ કેટલો જ્ઞાની અને કેટલો હોશિયાર છે, અને એના હિસાબે આપણે લોકો થાવ ડોબા છીએ. એટલે આપણે હવે આ ડોબા હોઈએ આની હોશિયારીથી કંઈક શીખવું તો જોઈએ ને. ભયંકર, મારા વખાણ ફરી ક્યારેક કરશું, પણ હાલમાં લે પતી ગયા હો વખાણ. હવે બોલ, કોણે સજા કરી છે તને? મારા પરિવારે. કોને આપી? મને. એટલે આ કોનો અંગત મામલો થયો? તમારો. મારો કેવી રીતે? કેમ, તમે જ તો કહ્યું હતું ને કે તમે મને પારકો નથી ગણતા એટલે. પણ ઈ તો છે ને, હું તારી ઘરે જઈએ તને સમજાવવા આવ્યો હતો ને, વાંદરા તઈએ નહોતો ગણતો. પછી તે જ મને ત્યાં સમજાવ્યું હતું કે પારકાના લોચામાં માથું નહીં મારવાનું, એમ કરીને ઘરની બહાર તગેડી મૂક્યો તો યાદ છે ને? અભ્યંકર સાહેબ, એ વિશે હું તમારી માફી માંગુ છું પ્લીઝ. પણ મારી પાસે એક્સ્ટ્રા નથી, નહીતર માફી આપી દે. હાલ હવે ઓય લીટી થઈ જા. વેવાઈ ના, મચ્છર તો મચ્છર મુઆ કૂતરા બચારાને હેરાન કરશે. કુતરા! ગીતા, હારું થયું યાદ કરાવ્યું હો. એલા સંદીપડા, તું છે ને આજે ઘણા બધા બિસ્કિટના પડીકા ઉપાડતો આવજે હો. બિસ્કિટ? કેમ? આજે રાતે છે ને કુતરાઓને ઘણું બધું કામ કરવાનું છે, એટલે એ બધાય બિસ્કિટના પડીકા હું કુતરાઓને ખવડાવી દઈશ. અને એલા હજી અહીંયા જ મર્યો છે. વેવાઈ, ઊભા રહો. અને ઘરે આવેલા વેવાઈ સાથે આમ વર્તાય? હું એનો વેવાઈ થાવ ને, હું એની ઘરે ગયો તો એ આ વેવાઈએ અરે હું કર્યું તું યાદ છે ને? એલા એ દરવાજો ઓલી તરફ છે. રૂપાલી, સોનાલી, હું છાપું વાંચું છું. હું શું લુકી પડોસન છું જે તારા છાપામાં ડોક્યા કરતી હો? સોનાલી, હું છાપું વાંચું છું, ડિસ્ટર્બ નહીં કર. હા, મારે જે કરવું હોય એ જ તારે કરવું હોય, અને ત્યારે જ કરવું હોય. હો મણીબેન, આવા રોદરા પેલા દીવડા સામે રડવાના, મારી પાસે નહીં. હા, ખબરદાર હા, જો મારા દીવુને દીવડા કહ્યું છે તો મારી મરજી. મારે જે કેવું હોય એ કહીશ, મારી મરજી હોય તને દિવેલીઓ કહીશ. તારે કેટલા ટકા? તારા આવા સ્વભાવના કારણે હું કેટલી બદનામ છું એ તું જાણે છે? ઓ મૂરખની સરદાર, મારા આવા સ્વભાવના લીધે જ તું આખી જાલિમ દુનિયામાં સલામત છે એ તું જાણે છે? રૂપાલી, ખોટી ખાંડ ખાય છે તું. આ બેનને માતાજી આવ્યા લાગે છે. એ પોતે જ પોતાને આવ્યા છે. આ છે ને એક એવી મનસ્થિતિ છે, એક એવી પરિસ્થિતિ છે, એક એવી સ્થિતિ છે. આગળ વધ ને. આ પરિસ્થિતિમાં છે ને એક વ્યક્તિ છે ને બીજી વ્યક્તિની અંદર રહેતી હોય છે. બંનેની વાત કરવાની રીત જુદી હોય છે અને બંનેનું વર્તન પણ અલગ હોય છે. સમજી ગયો, પણ અમને લોકોને તું અહીં હું લેવાને લઈને આવ્યો છે? અમારે અવડી આને મળીને શું કરવું છે? અવડી આ તો કોઈને મળવા નથી માંગતી, એને પોતાને જ મળી રહે છે. જો શંકર, તમે વાતને સમજો. એ આ ઘરમાંથી જવા તૈયાર જ નથી, અને એ આ ઘરમાં રહે ને એમાં કોઈનું ભલું નથી. અરે હું તો એને સમજાવીને થાક્યો, પણ એ છે ને મારી વાત સાંભળવા તૈયાર નથી.
એટલે તમને બંનેને છે ને પ્લીઝ વિનંતી છે કે તમે છે ને તમારી રીતે એકવાર ટ્રાય કરી જુઓ એને સમજાવવાની, કદાચ બહાર નીકળી જવા તૈયાર થઈ જાય. હાલે ગીતા, ક્યાં જવું છે તમને? અરે એવડા દિવાકર મહેન્દ્ર ઊંધી ખોપડીનો છે. ગઈકાલે હું એના ઘરે ગયો હતો ને તો મારા હારાએ મને અપમાનિત કરીને ઘરની બાયણે કાઢી મેલો હતો. અને અહીંથી જો આ બિચારી બાપડીને અહીંથી ઘરમાંથી કાઢી માલવા તૈયાર થઈ ગયો છે. અને ગીતા, આવા કામમાં આવા માણસને આપણે સાથ દઈએ ને તો આપણે પાપમાં પડીએ. સમજી? અભ્યંકર, એ વાત વિશે હું તમારી ફરીથી માફી માંગવા તૈયાર છું, બસ. પણ ક્યાં તમે અને ક્યાં એ બલા? અરે ભયંકર, તમે મારા વેવાઈ છો કે એ તો વેરી છે, વેરી. તમે એક ઊંચો પહાડ છો જ્યારે એ ઊંડો દરિયો છે. તમે ખાલી બે નાળી હાથમાં ઝાલો છો, બરાબર? જ્યારે એ તો પોતે જ એકલી જ બે નાળીમાં રહે છે. તમારું નામ અભ્યંકર છે જ્યારે એ પોતે ખૂબ ખૂબ ભયંકર છે. તમે તો છે ને કોઈક વાર મારા ઉપર હસો છો જ્યારે આ અહીંયા કાયમ માટે વસવા માંગે છે. હાલે ગીતા, આપણી ફરજ છે કે આપણે વેવાઈને હેલ્પ કરીએ. આપણે પ્રયત્ન કરવો જોઈએ. વેવાણ, ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર. કે આવો. પણ એક ગીતા, આપણે છે ને આ વાંદરાને મદદ કરવી જ પડશે. નહીતર આ એટલું બોલી 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 અને ઓલાની જેમ આપણા કાન ખાઈને આપણને બોડિયા કરી મેલશે. એટલે મદદ કરીએ. હાલ હાલો હાલો એક મિનિટ, મને પહેલા જવા દો. આવો, ધીરે ધીરે આવો. તમે હાલો. આવો. એ દીપડા, તું ક્યાં ખોઈ ગયો તો? હાલ આવો આવો, આખી ગેંગ આવી છે ને. કાઈ દિવાકર અમારો વેવાઈ થાય અને અમારા બાલમ થાય. જો બેન, હું તમારી બેન નથી. ગુસ્સામાં છો? ના, સોફામાં છું. ટાઈમ પાસ છોડો, બોલો વાત શું છે? બેન તું છે ને આ ઘર મેલીને વહી જા ને તો સારું. સારું? કોના માટે સારું? જો હારું હોય પછી મારું હોય કે તમારું હોય, હાચું કરવું ભલે ને હાચું કરવું અકારું હોય, આપણું વજન આપણે જ ઉચકવું ભલે ને હલકી થેલી હોય કે ભારે તગારું હોય, પારકે ખોટે જલસા ન થાય ભલે ને હારું વાગતું નગારું હોય, માગ્યા વિના મળે એ મીઠાઈ પણ લોહી બળાપો થાય એના પછી સ્વાદમાં ખારું હોય. ઇન શોર્ટ, તમે સમજી જાઓ એ બધા માટે હારું હોય. હે બટક બોલે, તારી તો હું ખબર લઈશ. હા, અને દેવડા, તું લાવ્યો છો ને આ લોકોને અહીંયા મને ભગાડવા? નહીં, ભગાડવા નહીં, જગાડવા. અત્યારે છે ને તમે એક અલગ જ નશામાં છો. એલી, તું અમારી અરે વાત કર. હવે આવ્યા જ છીએ ને તો બોલ, તારો પ્રોબ્લેમ શું છે? હું ટકલા લોકો સાથે વાત નથી કરતી. અને હું છે ને આવી અક્કલ મઠ્ઠીઓ હારે વાત કરવા જરાય તૈયાર નથી. ટકલા, મને ચેલેન્જ ના આપ. ભલે બીજું જે માંગો એ અમે આપીશું હો, પણ હવે અહીંયાથી તમે જાઓ. હે જાડાબેન, આગા ખસો, હવા બંધ થઈ ગઈ છે. એ બીમારી નાટક કરી તને ઘરમાં ઘૂસી જવું છે? હે સિંગલ પાસલે, આ તારા ઢળતા મિનારા લઈને અહીંથી વયો જા. હા, એલી એ અમે લોકો કઈ ઢળતા મિનારા નથી, પણ છે ને નડતા મિનારા છીએ. એ તમે 3 છો, તમારા જેવા 30 જણ આવે ને તો એવું મચક નહીં આપું. જો આપણે છે ને અહીંયા લડવું નથી. હા, અને મારે કોઈને મળવું નથી. વાત પૂરી. ઇજ્જત થી સમજી જા. હે સિંગલ પાસલી, તારા ટકલા બાપાને તારા સુગરીના માળામાંથી થોડા વાર ઊંચી નાપ. હા, હે જાડાબેન, તમારા ચરબીના પોટલામાંથી થોડી ચરબી તમારા કુંવરને આપો તો 3 જણ એકદમ ઇજ્જતદાર દેખાશો. હા, એલી એ માંજરી, તું બહુ બોલે છે હો. તો શું બગાડી લેશે કોઈ મારું? બોલો. બાયડી ઉપર છે ને હાથ ન ઉગામાય, અને અહીંયા તો પછી બે જણીયું છે. હું શું કહું છું, આપણે કાદવમાં હાથ ન ધોવાય, આપણા જ હાથ મેલા થાય. હાલો જઈએ.
એક મિનિટ સોરી આઈ એમ સોરી રૂપાલી વતી હું તમારી માફી માંગુ છું પ્લીઝ પ્લીઝ આમ ન જાઓ રૂપાલી છે જ એવી કોઈ જો મને કાંઈ પણ આડું તેડું બોલે તો એ ભડકી જાય સર તમારા જેવા રૂબાબદાર માણસ સાથે આવી રીતે વાત કરી આઈ એમ રિયલી સોરી હા અને બેન તમારું સ્મિત કેટલું સુંદર છે અને તું તો ભોજપુરી ફિલ્મના મેઇન હીરો જેવો લાગે છે બોલો શું વાત કરવી હતી તમારે તે માફી માંગી લીધી ને એટલે મારા ગુસ્સા ઉપર ટાઢું પાણી ફરી વળ્યું છે. હવે મારી વાત એક માઇન્ડ બેટ, તું છે ને આ ઘર મેલીને હે જો ઘર છોડવા કહ્યું છે ને તો સોનાલી ગઈ ભાડમાં. હું તમને ત્રણેયને છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દઈશ. સમજ પડે? બોલો તમે લોકો કઈ કહેતા હતા? અમે લોકો તો પાછા ઘરે જ વયા જતા હતા. હું છે ને, આ કેસ સિવિલ નથી પણ ઇવિલ છે. ઈવિલ એટલે એવેલ એટલે જો હજી કોઈ આવવાનું છે મને સમજાવવા? હવે કઈ હવે તો હું જ સમજાવું છું એટલે કે હું જ જાઉં છું. હું જવા દઈશ ત્યારે ને. હા પણ જો પાછળ પેલીને ડરાવતા નહીં. Evil. પપ્પાજી આ શું કરો છો તમે? આ ટેડી બેર ને સોનાલી સમજીને ધીબેડી રહ્યો છો. લેકે જા, લેકે જા, લેકે જા. પપ્પાજી સોનાલીનો કોઈ વાંક નથી. મારને લાયક તો પેલી રૂપાલી છે. તમને મારવું જોઈએ ને તો રૂપાલીને મારો. અને હું શું કહું છું? પ્લીઝ અત્યારે કોઈ લેક્ચર નહીં આપતી, સમજી ને? માથું બહુ તપેલું છે મારો. પપ્પાજી તમે બેસો. તમે એંગર મેનેજમેન્ટના પ્રોફેસર છો અને તમે પોતે જ ગુસ્સો કંટ્રોલમાં નથી રાખી શકતા. કેમ એંગર મેનેજમેન્ટનો પ્રોફેસર થઈ ગયો તો શું મને ગુસ્સો ના આવે? અરે રસોઈયાને ભૂખ ના લાગે? ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની ત્યાં કોઈ દિવસ લાઈટ ના જાય? ડોક્ટર કોઈ દિવસ બીમાર ના પડે? બોલ. ઓકે ઓકે 1 થી 10 ની ઊંધી ગણતરી કરો. 10 9 8 7 6 5 4 3 2 1. અરે આ ટીપ તો હું રોજ મારા દર્દીઓને આપું છું. આની અસર મારા પર કઈ રીતે થાય? ઠીક છે તો ઊંધી ABCD બોલી જુઓ. સીડી Z Y X W L Q M. પપ્પાજી તમને ઊંધી ABCD પણ નથી આવડતી? એક મિનિટ, તું મને હોમવર્ક શેનું આપે છે? પપ્પાજી હું તો તમારો ગુસ્સો કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહી છું. નહીં, આ મામલો બહુ ગંભીર છે. આવા ફાફા મારવાથી કઈ નહીં થાય. તો હું બીજું કંઈક વિચારું છું.